અમે ઈમાનદારી વાળા માણસ એવી નાના ગરીબ છે એવી દાડી કરીને ખાવી છીએ બરાબર, અને અત્યારે સુધી બધું કહેતો હોય ને બાપુ ભાઈ તો તમે માફ ક્યાં કરજો. માતાજીને ભૂવા છો? મેરડી માના બરાબર. હું વર્ષો એક વર્ષનો મારી માં મરી ગયા હતા. મેં કોઈનું ખોટું તલબાર કીડીને ટાંગા જેટલું મેં ખોટું કર્યું નથી. તમને હાજો લાગે ખોટું લાગે બરાબર, આમાં હું દાડી રેકોર્ડિંગમાં જે કરી ખાઉં બોલો છું. છો. આ તો જય માતાજી મિત્રો, તો ફરી વાર એક મનસુખભાઈનું રેકોર્ડિંગ વાયરલ થઈ ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો પણ કરી લેજો. હલો. હાલો હા મનસુખભાઈ, કિશોરભાઈ બોલું છું મુંબઈથી. કિશોરભાઈ? અમે સાંજે આવ્યા હતા ને તમારા ઘરે. હા બોલો કિશોરભાઈ. હા તો મારું નામ તો કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. મારું મૂળ વતન નિંગાળા અને હું હાલમાં મુંબઈ રહું છું. ઓકે. નિંગાળા ગામેથી 10-12 કિલોમીટર છે સિયાનગર કરીને ગામ આવેલું છે. નિંગાળા? એ નિંગાળાથી સિયાનગર કરીને ગામ આવેલું છે, જેનો જિલ્લો બોટાદ છે, તાલુકો ગઢડા. ઓકે. એ ગામના ગોવા લગરભાઈ ગાંડાભાઈ વાઘેલા, એમને મને ઘરમાં તકલીફ હતી, મિસિસને પગ ને રહી ગયા હતા, એને બધી તકલીફ હતી. શેની તકલીફ હતી એમને? મિસિસને પગની તકલીફ હતી, ચાલવા કરવામાં દુખાવો ને થતું હતું. મારે નોકરી ધંધાની બધી તકલીફ હતી. તો મેં માતાજી પાસે એમને જોયું હતું, તો એમને કીધું કે દાણા જોવડાવ્યા હતા. તો એમને કીધું કે આ તમને લોકોને 9 ઘરું છે. 9 ઘરું? હા. 9 ઘરું એટલે કેવું આવું? નહીં, એ તો મને કઈ આઈડિયા નથી. એ હવે આ ભુવા લોકોને જ ખબર હોય. એટલે 9 ઘરું છે, તો એને વાળવું પડશે, અને કે એ બહુ ખતરનાક આવે. તો મેં કીધું હવે વાળવાનું કઈ રીતે? તો કે ભાઈ મારા કોન્ટેક્ટમાં છે, કે હું તો નહીં વાળી પણ મારી લિંકમાં છે ભુવા, એ વાળે છે. તો એ જ ગામના સિયાનગર ગામના બાબુભાઈ બારોટ કરીને એક ભુવાને એમને મને ઇન્ટ્રોડ્યુસ કર્યો, અને એમની પાસેથી વળાવ્યું. હવે પહેલી વખત વળાવ્યું હતું, માથેથી ઉતારાયું. વાયણું વાળ્યું? હા, વાયણું વાળ્યું એમને. તો એમાં મારા 15,000 થી 17,000 મારો ખર્ચો થઈ ગયો. બધી મીઠાઈ, એમની દેવીના નવે, એમના ગાડી ભાડા, આ તે જે કાંઈ એમને કીધું એ બધું, અત્તર ને દારૂ ને કલેજી ને જે કાંઈ કીધું એ હું આપ્યું. કપડાં, મીઠાઈ, હાર ફૂલ, એમને જે જે કીધું. કલેજી એટલે? કલેજી એટલે મટન આવે ને બકરાનું, એનું હાર્ટ કલેજી કહીએ ને. હા, તો એ લોકો એની કાંઈક વિધિ કરે છે. એ લોકો સ્મશાનમાં જઈને એ 9 ઘરું છે ને એનું આપવો પડશે. ને અંદાજે કલેજી કેટલી મંગાવી હતી? ને એ તો હવે કાંઈ શું યાદ નથી. એટલે તમારે લેવી દેવાની કે એની રીતે લેવા હતા? મારી પાસેથી બધું મને જે લિસ્ટ બનાવીને આપ્યું હતું, આ સામાન લાવવું પડશે. આ બધી વિધિ મુંબઈ કરી હતી કે અહીંયા નિંગાળા? સિયાનગરના ગામે. સિયાનગર માં ત્યાં માતાજી નું મઠ છે એનું? હા, માતાજી નો મઠ છે ને. ક્યાં માતાજી નું મઠ છે? હે? એમના જ ભુવા છે લગરભાઈ ગાંડાભાઈ વાઘેલા. કેના ભુવા છે? એ માતાજીના જ ભુવા છે. એટલે કઈ માતાજી? ચામુંડામાના. ચામુંડામાં કલેજી થોડી ખાય ચામુંડમાં. એટલે એ પેલું 9 ઘરું હતું ને એના માટે, ચામુંડામાં માટે નહીં. નહીં, પણ તમે 9 ઘરું બતાવ્યું? તમે 9 ઘરું જોયું તું? ખાલી તમે કીધું જ છે? એ તો આ ભુવાએ દાણા જોઈને કીધું કે 9 ઘરું છે, એને ઉતારવા માટે બીજો ભુવો લાવું. હા, 9 ઘર એટલે ક્યાં ક્યાં ઘર? નહીં, એ તો કાંઈ આઈડિયા નથી કયા કયા દેવ છે ને શું છે ને એ સમજ્યા. તો એને જે જે વિધિ કીધી એ પ્રમાણે મેં કરાવ્યું, પણ કાંઈ આરામ આવ્યો નહીં. પાછું 1-1.5 મહિના પછી પાછો મેં કીધું કે કાકા આરામ તો નથી આવ્યો. ફરી પાછા દાણા જોયા,
એ લગરભાઈએ. બરાબર. તો કે નહીં, પેલા જે હતું નવઘરું એનું એ જ ઊભું છે, હજુ એ ગયું નથી, એટલે પાછું વાળવું પડશે. હા, એટલે એટલે આવી રીતે પેલું વાણું વાયરું એને કેટલો સમય થયો તો? આ 1.5-2 મહિનાનો. પછી બીજું વાયરું એને? હા, તો પછી એ નક્કી કર્યું કે અમુક સમય પર પાછું આપણે વાળીએ. સમજ્યા? પાછું બધું સામાન ને લાવી કરીને દીધો અને પાછું એ બાબુભાઈએ વાળ્યું. એનાથી આરામ નહીં આવ્યો. પાછું ત્રીજી વાર કીધું કે એ જ હજુ ગયું નથી. બરાબર. 2 વખતના પૈસા પણ ગયા, ત્રીજી વખતના પણ પૈસા ગયા. એટલે કેટલા લીધા હતા? એટલે એ બધો ખર્ચો મળીને એમને દેવીના નવેજ ને આ ને તે ને બધું મળીને 50,000 થી 60,000 નો મારો એ વખતે ખર્ચો થઈ ગયો હતો. 60,000 નું? હા. એવા રેકોર્ડિંગ છે તમારી પાસે જે વાયણું વાળવાના? નહીં, એ વખતે તો એટલા મોબાઈલ નતા, એટલે મારી પાસે એટલો હું સક્ષમ નતો મોબાઈલ ને લેવા માટે. એમ નહીં. હા. તમારી પાસે વાયણું વાળવાના ને એવા રેકોર્ડિંગ છે? નહીં, લગર ભુવા એમનું રેકોર્ડિંગ જે છે એમને કબૂલ કર્યું, કારણ કે મેં હમણાં એમને કોલ કર્યો હતો 1.5 મહિના પહેલા. મેં કીધું કાકા આટલા વાયણા વાળ્યા પણ મને આરામ નથી આવ્યો, બરોબર, તો એ પૈસા મને પાછા મળશે? કે એ હવે ભૂલી જવાનું કે એ કાંઈ ન મળે કે. પછી લગર ભુવાના મોબાઈલ નંબર છે? હા, લગર ભુવાના મોબાઈલ નંબર છે. ઓકે. પછી જે ઓલા વાણું વાળવા? નહીં, એ તો એમને લઈ આવ્યા હતા, તો એમના નંબર તો એ લગર ભુવા પાસેથી જ મળશે, કારણ કે એમના નંબર મારી પાસે નથી. હું ઓળખતો પણ નતો એ ભાઈને. બરાબર. એટલે એ વખતે વાયણું વાળવામાં તમે આખો પરિવાર ગયા હતા કે તમે એકલા જ ગયા હતા? નહીં, હું હતી, મારી મિસિસ હતી, ફેમિલી જ હતું આખું. તમારા અને રાતના ટાઈમ પર બોલાવ્યા હતા, 9-10 વાગે જમી કરીને પછી આવી જાઓ. તો 9-10 વાગે તો કાંઈ વાહન મળે નહીં, એટલે સ્પેશિયલ રિક્ષાઓ બાંધી હતી. બરાબર. અને એ વખતે ગયા, કારણ કે પાછું રિટર્ન આવવાનું, તો રિટર્ન કઈ રીતે આવવાનું, એટલે એ રીતે 1.5 ગણું 2 ગણું રિક્ષાના ભાડા દઈને અમે લોકો ગયા હતા. અને પાછા એ સ્મશાનમાં બધું મૂકી કરીને આવે કરે. હવે સ્મશાને જાય છે કે એના ઘરે મૂકીને આવે છે એ કોઈ વસ્તુની આઈડિયા નથી, સમજ્યા? પણ 3 વખત વાળ્યું પણ મને આરામ નહીં આવ્યો. એટલે માથાથી વાર્યું કે લટો કાઢી શું કર્યું તેમ? નહીં, મને બેસાડ્યો હતો અને મારા માથેથી વાળ્યું હતું. ઓકે, સમજ્યા? બરાબર. એટલે હવે તમારે શું થયું અંધશ્રદ્ધામાં? હજી છો કે નીકળી ગયા? નહીં, એમાંથી તો હું નીકળી ગયો. મારી મિસિસના હિસાબે ઓલું કર્યું હતું મેં, પણ હવે મારી મિસિસ પણ કે મનસુખભાઈ જે કે એ પ્રમાણે આપણે કરવું છે, હવે આમાંથી નીકળી જવું છે, કારણ કે આમાંથી આપણે ઉપર નહીં આવશું કે આપણા છોકરાઓ એ ઉપર નહીં આવે. મારા વિડિયા સાંભળ્યા એમાં તમારા અંધશ્રદ્ધા વહી ગઈ? હા, નહીં, વિડિયા તો હું તમારા 8-10 મહિનાથી હું જોઉં છું ને એને બતાડું છું કે જો આપણી સમાજના આગેવાન છે અને એમાંથી આપણે કાંઈક શીખવાનું હોય, અને આપણે આની ભુવા લોકોની પાછળ પૈસા નાખ કરીએ છીએ અને આ લોકો આપણને ઉલ્લુ બનાવે. ઓકે. અને મેં તમારો નંબર યુટ્યુબ પરથી જ લીધો કે આજે હું ફસાઈ ગયો, બીજા કોઈ ગરીબ માણસોને આ લોકો આવી રીતે ન છેતરે, એટલા માટે થઈને મેં તમને કોલ કર્યો. હું મારી મિસિસને પણ લાઈન પર લઉં છું. 1 મિનિટ ચાલુ રાખજો. હાજી. આ એક ભૂવો ને બાપા બીજો ભૂવો, ભૂવા 18 લાખ વારે. આ હાથી માતાની એ ભાડ ન લીધી. आपण ज्या व्यक्तीसोबत बोलत आहात त्या व्यक्तीने आपला कॉल होल्डवर ठेवला आहे. कृपया लाईनवर रहा. The person you are speaking with has put your call on hold. Please stay on the line. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पे रखा है. कृपया लाइन पर बने रहें. હેલો. હા, બોલો. હા, મનસુખભાઈ, મારા મિસિસ લાઈન પર છે, વાત કરો. હા. आपण ज्या व्यक्ती હેલો. હાલો. હેલો. હા, બોલો. હા, જય માતાજી ભાઈ. જય માતાજી. કેમ છો?
હા બસ મજામાં છીએ. હેલો. હા હેલો. હા બોલો ભાઈ. હા કેમ છો, તબિયત પાણી? હા તબિયત પાણી સારા છે. સારું. શું થયું હવે, ભૂવા ભરાડીમાં હા. કઈ બહુ વાંધો નથી ને? હા એ મારા ઘરવાળાએ તમને વાત કરી હશે. હા અમારે વિષય ચાલતો હતો એમની પાસે, તો એ કાંઈ બધું કારણ બારણ કીધું એમણે. હા નવઘરાનું કે છે એમ, તો એ પેલી વાર ઉતાર્યું. એમાંય એ લોકોનો કાંક રેટ હતો એ પ્રમાણે અમારે જે ભૂવા હતા એ જ એમના ગામના કોઈ ભૂવા લઈને આવ્યા હતા. હા હા, કે એ એ તો વાત ઉતારી દેશે. પણ એમાં શું છે બેન કે જે હા. અત્યારે બૈરાવું છે ને, જે લેડીઝ, એને ખરેખર અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી જવું છે. હા અચ્છા. કેમ કે તમને છે ને હવે બીક કોને હોય? બાયું ને, અરે મારી કઈક કરી મૂકશે ને, એ મારી કઈક થાય એટલે હા, તો વધારે. મેં મારા ઘરવાળાને, અમને તો એ જ કે મારા ઘરવાળાને અમને તો એ ધમકી ખુલ્લી ફોન ઉપર ગાળો આપે, ધમકી આપે છે. તો અમને તો એ લોકોથી તો ખતરો જ છે. એમાં ધમકા બમકા દીધે કાંઈ ન થાય ને, એમ દેવના ધમકા મારે કાંઈ થઈ ન જાય. માત્ર ને માત્ર ઈ લોકોની કમાવાની દુકાન છે. હમણાં હું ફોન કરીશ, હમણાં જોઈ ધમકા બમકા કેવા થાય છે. ઈ કોઈ દેવની ધમકી બતાવે, તમને કરી મૂકે ને, તમારું આમ થઈ જાય ને, તમારું ધનોત પનોત નીકળી જાય ને. એમ ધનોત પનોત તો એનું નીકળી જાય, કટાણ એનો ભવાડો થા. હવે એનો બાપ યુટ્યુબ માં આવશે, એકય માતાજી બચાવશે નહીં આમાં. અચ્છા. હા કેમ કે ઈ બધી વસ્તુ એટલું બધું હેલું છે. હા એ તો છે જ હવે. સારું, હવે હું એની હારે વાત કરું છું. ભાઈ આપણે શું નામ કીધું? હલો. હા ભાઈ. હા. હા હા મનસુખભાઈ બોલો. હા એટલે એમાં કઈ ડરવાની જરૂર નથી. ઈ માતાજીના નામે આવા બધા પાખંડ કરતા હોય, હા હા. એમાં કઈ પડવાનું નહીં ભાઈ. એ તો હવે સબક મળી ગયો, કાન પકડી લીધા. હા હવે એમાં પડવું જ નથી. અને હવે આગળ આવનારી જે મારી પેઢી છે એને પડવા દેવી નથી. કેમ કે આ બધી વસ્તુમાં તમે જેટલા અંદર ઘૂસશો ને ભાઈ, હા એટલી તમને નુકસાની આવશે. ને નુકસાની તો હવે બહુ બહુ એટલે બહુ આવી ગઈ. અને પાછું શું, એના છોકરાના લગ્ન હતા એ વખતે મેં પેલા હાથ પસલીના 10,000 મેં રોકડા આપ્યા. એ પણ આપવાની ના પાડે છે. એ તો બધું કરાય એમ, પણ એવા એટલે 60-70,000 નું મારું ઓપરેશન થયું. આજે 8 મહિનાથી હું ઘરે બેઠો છું. સાહેબ પણ કાંક તમે દયા કરો અને કાંક આમાંથી ઉકેલ લાવો તો તમારી ખૂબ ખૂબ આભાર. ના ના, એ તો થઈ જાય. આપણે છે ને એમાં એવું લાગે તો તમારે ફરિયાદ આપી દેવાની. અને અત્યારે આ યુટ્યુબમાં, સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને? હાજી હાજી. હા 100% કે હું ફસાણો છું, પણ આપણી સમાજના, આપણા નાતીલાઓ, બીજા કોઈ ગરીબ માણસો આમાં ફસાય નહીં. અને આમાંથી મારા દાખલામાંથી એ લોકોને કાંઈક શીખવા મળે. તમારા મુંબઈમાં વધારે નાટક કરતા છે આવડા લોકો. હાજી. તમારા મુંબઈની અહીંયા આવીને પછી આ લોકો ત્યાં વધારે સ્ટન્ટ કરતા હોય. કેમ કે મુંબઈની અંદર, અમદાવાદમાં, બેરામપુરામાં, ઈ જે સિટીના વિસ્તારો છે ને, ત્યાં બધા ગામડાના માણસો ગયા છે. આવડા લોકો ત્યાં ભોળવી પૈસા ખોલાયેલી છે. એને મોલ જ ખોલી નાખ્યો છે મુંબઈમાં. હા, દુકાન નહીં પણ મોલ ખોલ્યો છે. ગામડામાં દુકાન ખોલી છે, પણ મુંબઈમાં તો મોલ ખોલી નાખ્યો છે. સમજ્યા? એટલે મુંબઈમાં ઘણા લોકો પસ્તાઈ ગયા છે. એટલે એ બધા આવશે વારા પરથી. કારણ કે મેં હિંમત કરી છે, એમ બીજાઓને પણ હિંમત મળે એટલા માટે થઈને જ મેં તમારો સંપર્ક કર્યો છે. આમાં મને જેમ થાય એમ પૈસા પાછા અપાવવાનું થોડું મદદ કરો. હવે એવી કૃપા કરો. અત્યારે અમે એની હારે વાત કરશું. પણ શું છે કે હવે અત્યારે જો મારી ખબર, એના છોકરા ની બધા છે ને અત્યારે તો કરોડપતિ હશે, નટાણે એને નવી ગાડીઓ લીધી હોય. શું હોય? કેમ કે એના પૈસા આવે એમાંથી એના છોકરા મોજ કરે અને પછી આંબેડકરવાદી ની વાતો કરે. શું કામ? કે એ બધી વસ્તુ છે ને સાહેબ, જે સ્ટન્ટ કરી અને કરોડપતિ બની ગયા પછી આમાંથી બહાર નીકળી જાય. એના છોકરાને ભણાવવામાં ગાડીઓ, ફોર્ચ્યુનર ને બંગલા બાંધાય છે. હા તો એના છોકરાનો પણ એ ધમકી આવે જ છે ને. એનો છોકરો પણ સંજય કરીને છે, એનો નંબર તમને મોકલાવું છું. એના પણ મારી પાસે રેકોર્ડિંગ છે. એ રેકોર્ડિંગ તમને બધા મોકલાવું છું. ઓકે. એના છોકરાનું નામ શું છે?
સંજય લગરભાઈ વાઘેલા. હા એ કઈ 2 નંબરનો ધંધો કરે છે, બંગલો લીધો છે ને ગાડી લીધી છે ને દારૂના ને બધા કામ બધા એના એ ચાલુ જ છે. અને એને ખુલ્લી ના પાડી છે કે હું પૈસા નથી આપવાનો, અને આ જે રેકોર્ડિંગ છે ને એ પાછા હું 3 માણસોને આપીશ અને એના ફોન તને ચાલુ થઈ જશે. મેં કીધું ઠીક છે ભાઈ, તને જેના નંબરથી ફોન કરાવવા હોય એને કરાવજે. હું તો પૈસા પણ ગયા મારા, ગાળોય મેં મા પર ખાધી, સમજ્યા. અને મારું કામ નહીં થયું એ પાછું બીજું નફામાં. એ બધા હું તમને રેકોર્ડિંગ હું પણ તમને મોકલાવું છું, મારો ફોટો પણ મોકલાવું છું. અને આ તમે અપલોડ યુટ્યુબ પર કરો એ બી મહેરબાની. કેમ કે મહાપુરુષો બધા તમને કહું આમાં અંધશ્રદ્ધા વિશે બહુ ઘણું બોલ્યા છે. ભોજા બાપા પણ એવું ઘણું બોલ્યા છે. હા, કેમ કે ભોજા બાપાએ કીધું કે બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. હા, અરે ધૂણી ધૂણીને કે કરે ધીંગાણા ને પછી લીલા નાળિયેર માંગે. આ ભુવા પાખંડી ભેગા થઈને પછી લાગ જોઈને લાકડા ભાંગે. બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ભોજા બાપા કે બાપા માંદા પડે ત્યારે માનતા રાખે ધરાઈની દોરેને ધાગે. આ દવાને લીએ દાણા જોવે પછી માતાજીના વેણને વધાવવા માંગે. બાપા જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. કેમ કે તમે બધા માંદા પડો ને એટલે તમે માનતા રાખો અને દોરા ધાગા જોરાવો ને એના તમને કહું માથેથી ઉતાર કરાવો ને તમે માથે લીંબુ ઉતરાવો ને. અટાણી ઘણા ઓલી નવી ગાડીઓ લે ને એમાં લીંબુ મરચા ને એવું બાંધી પોટલી અને ગાડી હેઠે રાખે. હું તેને હપ્તા નહીં ભરવા પડે? હપ્તા ભરવા જ પડે. ફાઇનાન્સ વાળા મૂકે તો ગાડી લઈ જાય, નકર ગાડી લઈ જાય સાહેબ. એટલે ભોજા બાપાએ કીધું કે ખોળા પાથરે અને પગે લાગે ને વેમના ડાકલા વાગે. ખોળા પાથરે અને બાપુ પગે લાગે ને વેમના ડાકલા વાગે. પછી ઉતરતા ઓતારના લઈને પછી માતાના ખમકારા માગે. બાપુ જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. એટલે ભોજા બાપા કે એને સમજણનો સાટો નહીં લાગે ને તો ભડકીને શેટા ભાગે. એ બાપા ભોજા ભગત ક્યાંય ને ભવ બગાડ્યો. બાપુ આને શિખામણ હારી નહીં લાગે. જેના પૂર્વના પાપ જાગે ને એના ઘરમાં ડાકલા વાગે. બાપા જેના પાપ ફૂટ્યા હોય ને એના ઘરમાં ડાકલા વાગે. જેના પાપ ફૂટ્યા હોય એના ઘરે જાગરિયા આવે, એના ઘરે ડાકલિયા આવે. જેના પાપ ફૂટ્યા હોય એના ઘરે ભૂવા આવે, એના ઘરે દોરા બંધાય, એના માથેથી ઉતાર મારવા પડે. સાહેબ આ તો પૂર્વના પાપ જાગ્યા હોય એના ઘરે ભૂવા ભરાડી આવા બધા નાટકબાજી માણસો ખેલ કરે સાહેબ. એટલે આમાં નહીં પડવાનું સાહેબ. આવા બધા નાટકમાં પડશો તો તમારી જિંદગી બગડી જાય. ભાઈ અમે તો રોજ ઉઠીને ભૂવા ભરાડીમાં તો કરી છે ભાઈ કોઈની પાસે દેવું હોય તો અમારી માથે મૂકી દો. એકાદો તો પરચો બતાવો ને. આ ફસાઈ ગયા એ ફસાઈ ગયા. ભાઈ તમારું નામ ભૂલાઈ ગયું. કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. કિશોરભાઈ ગામ નિંગાળા. કિશોરભાઈ પૂનમચંદ સોલંકી. અને આપણે મુંબઈમાં કઈ જગ્યાએ રહ્યો છો? મુંબઈમાં દીવામાં રહું છું, થાણા. ઈ છે ને ભાઈ આ બધી વસ્તુમાં તમે એમાં પડો એટલે આપણે ફસાઈ જાય ક્યારે કે તમે એને બોલાવ્યા ત્યારે ફસાણા ને. તમારા ઘરે તમે બોલાવ્યા અહીંયા તમે ફસાણા ને. તમે હજી ભૂવા ભરાડીમાં પડશો તો બાપુ આ દિશા થાય. અત્યારે હજી અહીંયા ઓલા ગામની અંદર તમને કહું આ સતુ ભુવાની મેલડી દીકરા દે છે. બેલડાના દીકરા બાયું દીકરા જ થાય. એકાદે ગધાડો દે કોક ને કહે એવા દે તો ખબર પડે. બાયું ને દીકરી દીકરા જ આવે. હવે એ સતુ ભુવાની મેલડી દીકરા દે. એટલે હવે આમ કરી કરીને અટણ માણે કમાવાનો ધંધો કર્યો. શું કર્યું? એટલે એને નાટક બધા કરે ભાઈ. આ બધી વસ્તુમાં કમાવાનો ધંધો છે. ત્રણ સતુ ભુવા રહ્યા ને ત્યાં અટણ ગાડીઓ રાખવાના 150 રૂપિયા પાર્કિંગ ના કરી નાખ્યા છે. અરે બાપરે. હવે ગાડી એક પાર્કિંગ કરવાના 150 રૂપિયા. તમે વિચાર કરો ત્યાં કણે પાણી બિસ્લેરી પાણીના 30 રૂપિયા. હવે તમે વિચાર કરો જી. ઈ તો આપણે ચોટીલાના એસટી મકવાણા સાહેબ છે ને આપણે ડેપ્યુટી કલેક્ટર. ઈ જો એને ખબર પડી ને તો આને માતાજીને ન્યા કણ બધા ફોંદરા કાઢી નાખીએ સાહેબ. વેફરના 15 20 રૂપિયા એક વેફરના.
કેમ કે હવે એને માતાજીના દાણા જોડાવા આવે ત્યાં દર રવિવારે મેળા ભરે છે, એટલે શું થાય ત્યાં આગળ પબ્લિક આવે, એના પાર્કિંગના તમે વિચાર કરો ને, દર મહિને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા એના આવતા છે. એટલે આ બધા એક સ્ટન્ટ છે, નાટક છે. બધા શું કરવાના, માણસોને ધૂણીને ખમા હું જહલાન દેવી હો, એ બાપ હાસુ ધૂણાય ત્યાં લગન જ ધૂણવું. માતાજી આવું બોલે? હે બાપ મારો વેણ, બાપ સતુ ભુવાની દેવી બોલે, અને બાપ ભાખેલા હું બેઠા ન પડવા દે. એલા એ ભોઠી ના પડો, આમ હોય. આ માતાજી આવી વાતો કરે. ધૂણાય ત્યાં લગન જ ધૂણવું લેવાનું. એલા માતા ધૂણાય ત્યાં લગન જ ધૂણવું છે. હવે એના મોઢે એવું બોલે છે. તમે એના વિડીયો જોયા કે નથી જોયા? હા, જોયા. હા, શું કે બાપ સતુ ભુવા, બાપ મારી ગાંડી. હું ગાંડી એટલે બુદ્ધિ વગરની. હું ગાંડીનો ભૂવો, ગાંડીનો એટલે બુદ્ધિ વગરનો. કેવો ભૂવો? અરે બાપ હું જહલાનો ગાંડીનો ભૂવો. લે જહલાની ગાંડીનો ભૂવો. લે આનું શું કરવું હવે? જહલાની ગાંડી કેવી આવતી? વિચાર કરો, ધૂણો એટલે કે હું ગાંડીનો ભૂવો, ગાંડીનો જ છો જ. હા, ધૂણો એ બધા ગાંડીના જ છે. હાજીના ક્યાંક છે ભાઈ. એટલે બાપા આ બધા આવા નાટક કરીને માણસો ભેગા કરવાના, અંધશ્રદ્ધા ફેલાવવાની, બાયું દીકરા દેવાના અને તેલમાં હાથ નાખવાના. એલા ભાઈ આ અત્યારે શિક્ષણમાં તમે જો ને કેટલો ભ્રષ્ટાચાર થયો છે. એમાં કોઈ નથી કરતા. અત્યારે તમે આ જે 60,000 રૂપિયા આમાં દીધા, એ 60,000 રૂપિયા કોઈ મા બાપ વગરની દીકરી હોય ને એની ફી ભરવાનું કીધું હોય જ નહીં ભરી શકો તમે. એમાં તમે કઈ કરવું હોય જ નહીં કરી શકો. શું કામ? કે તમને અંધશ્રદ્ધાની અંદર પોતે પોતાનું આખી જાતું ઘાઈ ગયું સાહેબ. કેમ કે એમાં વિશ્વાસ દેવાનો, ફરતો દેવાનો. તમે આંખું વીસીને હુઈ જજો ને સપના આવશે. સપના તો બાપો એમનામાં આવે. આખો દી કામ કરતા હો, થાક્યા હો, તમને વિચારસરણી, સપના એ બધું આવે જ. શું કામ? કે જીવન છે એને કઈ રાત્રે આમ મનને શાંતિ ન હોય. મન છે એ ચંચળ છે સાહેબ. હા, એટલે ઈ બધું થયા કરે સાહેબ, એમ નામ ન થાય. એટલે એને મહાપુરુષોએ કીધું, એ મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય છે બાસા. એટલે મન તું નક્કી કરી લે વિશ્વાસા. તમે મહાપુરુષોનો વિશ્વાસ જો કરી મારા, એટલે સાહેબ, એટલે એને સંતોએ કીધું કે બાપુ ઈ ટેલવા ભગતે કીધું કે મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તારી પૂર્ણ હો જાય છે બાસા. એ મન તું નક્કી કરી લે વિશ્વાસા. અરે રખે ભરોસા ગાય ઓર ભેંસ કા. શેનો ભરોસો કરે? ગાઉનો ને ભેહુનો. હા સાહેબ, રખે ભરોસા ગાય ઓર ભેંસ કા. આવું મહાપુરુષો કહી ગયા સાહેબ. એટલે એમાં જે કઈ છે એવું બધું હાલ્યા કરે સાહેબ. હવે આમાંથી કંઈક રસ્તો કાઢો. રસ્તા માટે હું એને સવારે ફોન કરું છું. તમે અત્યારે ક્યાંય જાહેરાત ન કરતા. ઓકે, હું એને સવારે વાત કરી છે. હા, કેમ કે એને સંતોએ બહુ ભાઈ બધાને સમજામણ આપી, પણ સમજાણું નહીં સાહેબ. એટલે આવું છે સાહેબ. કેમ કે ભગવાન કરતા ભક્ત મોટો હોય છે. ભગવાન કરતા ભક્ત મોટો છે. કેમ કે ગુરુ ગોવિંદ થી ભી ગુરુ અધિક હૈ, જેની વેદ પૂરે છે શાખા. અરે કૃષ્ણ ને રૂક્ષ્મણી તો બાપુ રથમાં સુઈતા, રથમાં બેઠા હતા ગુરુ દુર્વાસા. એ બાપુ મન તું નક્કી કરી લે વિશ્વાસા તો તેરી પૂર્ણ હો જાય છે બાસા. તમે તમારા મનથી કઈક એવા મહાપુરુષોનું ભજન કરી લ્યો કે તમારા મનનો બધો ભ્રમ મટી જાય સાહેબ. આ બધી વસ્તુ એવી છે સાહેબ. એટલે હાલ્યા કરે આવું. કેમ કે નરસિંહ મહેતાને જયારે ભગવાને છોડાવ્યા ત્યારે એને પરચા પૂર્યા હતા 25 ઓર 50. તોય નાગરોને નક્કી ન થયું બાપુ. અને દુભાઈવા હરી કેરા દાસા. ભગવાને તોય એને નાગરોને નક્કી ન થયું જેને ભગવાન મળ્યો હોય. એટલે આવું છે સાહેબ. ઠીક છે, હાલ્યા કરે, કાંઈ વાંધો નહીં. ચાલો હવે હું તમારો ફોટો ને એવું મોકલજો. પછી મને લઘરા ભગત નો ફોટો છે, લઘરા ભુવાનો. હા, કે અમે વિડિયો પણ મોકલાવું તમને. એ સાહેબ અમે ડાકલા વગાડ્યા ને, ડાકલા વગાડ્યા ને ત્યારે અમે કેટલાય બિચારાને આવા ગાંડા કરી નહીં ખાતા. પૈસા હાટું છે, સમજી ગયા? બહુ ડાકલા વગાડ્યા. હા ભલે મારા બાપની દેવી મારી ધનુર્વિદાની કોથળી તન મનાવું જી. અને ભુવા બાટે ચાલુ કરીને કેટલી ની ભોટિયું બગાડ નાખી.
આ તો અમે આંબેડકર વિચારધારામાં ગયા એટલે બંધ કરી દીધું. હા નકર એવા ઝીલણિયા ગાય ગાય ભૂવેન ધૂણાવતા ને પૈસા લેતા. હા પણ સત્યનો સૂરજ ઉગ્યો તો અટણ લાખો રૂપિયા દો તો અમે તમારા ઘરે ડાકલા વગાડવા ન આવીએ સાહેબ, કેમ કે વચન ન વીરો એ પછી ધૂણે નહીં. આ બધી વચનની વાતો છે. કાંઈ વાંધો નહીં, ચાલો ભાઈ, મને તમારું નામ પાછું ભૂલી ગયો. કિશોરભાઈ હા કિશોરભાઈ, બસ એટલો કિશોરભાઈ. કાંઈ વાંધો નહીં કિશોરભાઈ, આપણે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં તમારી જે કાંઈ ભૂવા ભરાડી તાંત્રિક વિધિની જે પ્રોબ્લેમ છે એ આપણે આ લગરાભાઈની સામે સવારે હું ફોન કરીશ અને આ ઓડિયા વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને દાદા? હાજી હાજી ભલે હાલો. હા ભલે. હેલો. હલો હા કોણ? એ મનસુખભાઈ બોલું. હા મનસુખભાઈ. છગરો બોલો છો ને? હા. હા એમને બહાર ગયા. ક્યાં ગયા? હવે શું કરે, આ ગાડી લઈને ગયા સોડ ઉપર. હું સાહેબ આ નથી તો ફોન મૂક્યો. બોલો. એનું કામ હતું એટલે ફોન કર્યો હતો. એ હા હા હા. તો પાછો ફોન કરું? હા ત્યાં 9 કોલ આવું કેબિન ગયા છો આપણે ફોન કરજો. 9 વાગે કરજો તો ખરા. હો કાંઈ વાંધો નહીં, વહેલું કરાવ્યું તો સારું હતું. અને આવો પછી હું કરાવું તમને છો. હા પછી કામ પર ગયા હોય તો કોને ખબર છે. ફોન મૂકીને ગયા. વહેલા જવાનું કહેતા હતા. ફોન તો ઘરે પડ્યો સાચું. હા મારી. હલો. હા હું થયું આવ્યા? હલો. એ મનસુખભાઈ બોલું. નથી આવ્યા ભાઈ. પણ તો એને લ્યો ને બોલું તમારે થોડું હા એટલે ઓલું ખોટું તમારે ઓલું થાય એમ. હું મનસુખભાઈ બોલું. હા હા બોલો છો, મને ખબર છે. પણ સાચી કોઈ ફોન નતો ને એટલે મૂકીને ગયા. ગાડી નહીં પડી તો કામે ગયા લાગે. વહેલા જવાનો તો 2 બાપ દીકરો. કોણ? એ તમારો દીકરો એને ભેગા છે? હા. એનું નામ શું છે? અમિત છે નામ. અમિત? હા. તો એનો નંબર હોય તો દો ને, તો હું એની વાત કરી લઉં. મને હું ક્યાં ગયા ભાઈ, ભણેલી છો એકડો. તમારા ઘરના કોઈ નથી. આ સંજય ભેગા જાય છે ને કર? હા નાની સર. તો પછી અમિત ના નંબર લઈ લો. તમને કોઈ ભાઈ લઈશો? હમણાં હું આવે છે અમિત જોબ નો હમણાં આવે તો. મારી વાત સાંભળો. હાલો. બોલો. એ માડી એમાં એવું છે કે આ તમારા જે છે ને એ તમારા ઓલો મામલો છે એટલે ફોન કર્યો છે. ઓલું પછી તમે કહો કે અમે આ સાચા ખોટું બોલશો તમને તકલીફ થાય. એટલે ઓલી એની પાસે હોય તો અપાવી દો. કેમ કે હું હે કયો આ તમારા કુટુંબિક મામલો છે એટલે ફોન કરું છું. પછી ઓલું યુટ્યુબમાં એના રેકોર્ડિંગ ને બધું ચડાવી દઉં તમે હેરાન થાવો. એટલે ઓલું તમને એટલે કે એ સાચું હોય તો સાચું બોલી જાવ તો તમારે હેરાન ન થવું એમ કહું છું. હું મનસુખભાઈ રાઠોડ રામો દ્વારા બોલું છું બેન. હા બોલો. પણ તમને હું ફોન તો પછી તમે ઓલું આ શું છે કે તમારે આવું બધું કરતા એટલે બાયુને ફોન દઈને વ્યા જાય. પણ ઓલું તમે ખોટા હેરાન થાવો એમ. તમારે એના રેકોર્ડિંગ મારી પાસે છે. હે એટલે હું એટલે તમને ચોખવટ કરું છું. બોલું પછી કાલે તમે ફોન કરશે મારો ફોન બંધ હોય એટલે તમને અત્યારે એટલે હું તમને ફોન કરું છું. પણ તમે આલાબાલા મારો છો અત્યારમાં ક્યાંથી કામ? હાલો હાલો બોલો. રેકોર્ડિંગ કરવાનું કોણ કે ચાવ તો ખરા મને? માડી હું કઉ છું મનસુખભાઈ રાઠોડ બોલું છું. હા હા મારા બાપ તેમને મનસુખભાઈ રાઠોડ બોલો. મારા ભાઈ દાદા. પણ હું કાંઈ ખોટું બોલું? અમે તમે મને ઓળખો છો? ના. હા ઓલા યુટ્યુબ માં આવે ને ઈ મનસુખભાઈ રાઠોડ બોલું છું. તમારા ઘરવાળા ને કઈક દાણા જોવામાં એના રેકોર્ડિંગ ને એના ફોટા ને એવું બધું મોકલ્યું છે. તો તમારે ખોટા યુટ્યુબ માં ચડી ન જાવ. હા હું તમને હમણાં જગાડું. હું આવું હેઠી નીચે હું બીજા માવા એટલે ઓલું શું થાય કે તમે ખોટા હમણાં પછી પાછા ફોન કરશો કે અમારી હારે વાત કરવી છે. ના ના ભાઈ હું તમને સાંભળો. હું છે ને હેઠી જાઉં છું અને તમને હું મારા છોકરા પાસે ફોન કરાવડાવું. ઓલું શું થાય કે તમે બાયુ થઈને છૂટી જાવ પણ અમારે રેકોર્ડિંગ ને બધું પટ દઈને હમણાં ચડી જાય. એટલે તમે તમને કહી છે ને અત્યારે તમારી હારે વાત કરું છું એનું પણ રેકોર્ડિંગ કરું છું મારી. એટલે તમને અત્યારે જો લગરાભાઈ સાંભળી લ્યો. લગરાભાઈ હારે વાત થતી હોય કેમ કે તમારા કિશોરભાઈ
પૂનચંદભાઈ મુંબઈ વાળા મૂળ નિગાળાના. કાંઈ વાંધો નહીં ભાઈ, એટલે તમે મારી વાત એટલે હું જે ભુવા ભરાડીની ચેનલનો પર્દાફાશ કરું ઈ મનસુખભાઈ બોલું છું. એટલે તમારા રેકોર્ડિંગ મારામાં મોકલ્યા છે, એનો ફોટો પણ મોકલ્યો છે. એટલે કાલે યુટ્યુબ માં સીધા ચડી જાઓ ને આબરૂ તમારી વહી જાય એની પેલા મને વાત કરાવી દો તો પેલા જાણી લઉં. આપું હું વેઠી નીચે જાવ ને એટલે મારો મોટો છોકરો આવી ગયો હોય ને તો કઈ હું ખોટું નથી બોલતી છું, આવી જાવ. અમે તો તમારું રેકોર્ડિંગ મૂકી દેવું કે અમે તમને ફોન કર્યો તો કાલે તમે એવું ન કહીએ કોક ભાઈ બહાર હતા ઠીકડું હતું પૂછડું હતું કર્યો તો હા ભાઈ તમ તારે હું કાંઈ ખોટું નથી બોલતી. પછી તમે કાલે હાથ ખોટ કરવા જાવ તો નકામું છે. અત્યારે મારી પાસે રેકોર્ડિંગ આવ્યા છે એટલે હું તમને કહું છું કે ઓલું તમે ખોટા સાબિત ન થઈ જાવ એટલે તમને હું સમજાવીને કહું છું કે કાલે એવું ન થાય કે ભાઈ આ લોકોએ અમને વાત નહોતી કરી. જો તમારા રેકોર્ડિંગ છે લગરાભાઈ ના સાંભળો, આ જો મોટો આવ્યો આપી દો એને આપો પછી મને આવા જીને પૂછું જ ખરા ક્યાં તાર બાપા તમને એવું કાંઈ અમારે બીવડ્યું નહીં તમ તારું મારે તમને વાકેફ કરવા જરૂર છે મારી. વાંધો નહીં તમે આપો એટલે બોલું હું ભુવા ભરાડી માં આવું થાય પછી તમે ઓલા બાઈ ને ફોન દઈ દો. ઓલા ભાઈ નો ફોન આવ્યો છે ને કે ભાઈ જો તું ના બેઠો હું ભાઈ તું અત્યારે આવ્યો છે ખાલી રીતે કેવું કે મારી ઉપર હેઠો છું હા છો ના નીકળજો બારો એ ભાઈ છે તું તાર વાત કરી માં હાલો હાલો હા હા આપણે કોણ બોલો? હાલો એ તમે કોણ બોલો? લાલાભાઈ તમે કોણ બોલો? લાલાભાઈ હું મનસુખભાઈ રાઠોડ બોલું. હા ઓળખો છો? હા. હવે તમારા પપ્પાના ને એના ફોટા અને દાણા જોવામાં ઓલા ભાઈ આપણે કિશોરભાઈ પૂનચંદભાઈ મૂળ મુંબઈના છે, નિંગાળાના છે. એમાં તમારા પપ્પાએ દાણા જોવામાં 60,000 રૂપિયા લીધા છે. દાણા જોયા છે, એના વિડિયા ઓડિયા બધું મને મોકલ્યું છે. તો તમારા પપ્પા હારે જો વાત થઈ જાય તો ઈ વાતનું સોલ્યુશન તમારે થતું હોય તો કરી શકીએ. નહીતર આ યુટ્યુબ માં આવશે એટલે મેં તમને ફોન કર્યો પણ માજી ફોન ઉપાડે છે. લગરાભાઈ હારે વાત થતી નથી. મારી વાત સાંભળો, આપણે હું તમને આપણે તમે ડાયાલાલ ઓળખો? ડાયાલાલ ને? ડાયાલાલ શિવર અત્યારે કોઈની ઓળખાણની જરૂર નથી. મારે લગરાભાઈ યારે વાત કરાવી દો એટલે પછી આપણે ચર્ચા કરી શકીએ. પછી મને કોઈ ઓળખાણ પછીનું છે એને જે આપ્યું છે તમારા રેકોર્ડિંગ છે. પછી એક સંજયભાઈ કરીને છે તમારો ભાઈ છે ને, હા ઈ કે હું માથા ભારે છું, હું 2 નંબરના ધંધા કરું છું, કોઈ નથી. ના આપણે તમે બોડીગેટ એવી છે બરોબર, બાબા સાહેબ નું ટેક્યું છે ને. એક મારી વાત સાંભળો તમે, આપણે કોઈ 2 નંબરના ધંધા નથી કરતા તો આપણા બોડીગાર્ડ પાકા તમે આપણે એનું રેકોર્ડિંગ આપ્યું છે એમ કહું છું. આપણે માણસ સાચો હોય ને અલગ છે. આપણે મારી વાત સાંભળો તમે તમારી રીતના રાઈટ જ છો બરોબર. તમે આપણા તો બોડીગાર્ડ માં આપણો જેટલી દલિત સમાજ છે ને એ મારી બરોબર આપણે બધાને ભેગા કરવી બરોબર. આપણે કોઈનો રૂપિયો ખાધો હોય એ ભાઈ એ બાપા ગેટ ન ભૂલી જાવ. તમારા પપ્પા ની બે દાણા જોવાની વાતો કરે છે. બોડી ગેટ ન ભૂલી જાવ, સમાજ ને ભૂલી જાવ. એ આમાં ભુવા ભરાડીમાં રૂપિયા લ્યો ને પછી સમાજ ને ગેટ ની વાત ન કરો. આપણે લીધા હોય ભાઈ ને પણ બતાવો, સબૂત આપો. ભાઈ લીધા હોય તો બરોબર. બાપા એમ કહું છું એ ભાઈ બોલો ને તમે સાંભળો, આ તમારું જે રેકોર્ડિંગ છે એટલે અમારી પાસે અમે યુટ્યુબ નું કામ આ ભુવા ભરાડીના પર્દાફાશ નું કામ કરું છું. મને ખબર હું તમારા એટલે સાંભળો તમે, એટલે મારું એમ કહેવાનું છે આવેશ કરવાની જરૂર નથી, થોડો શાંતિથી બોલો. પછી નંબર બીજો કે લગરાભાઈ હારે વાત થાય તો આપણે તમારું સોલ્યુશન થઈ જાય. બાકી નકર હું તો મૂકી દે આગળ, હું હમણાં ફોટા હોતો મૂકી દે એટલે તમારું જો પત્તું હોય. બાપા હું તમારા યુટ્યુબ માં તમે સીઓર આયા ના ઘરે. હવે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો તમે. હું નાનો છોકરો છું બરોબર, હું તમારા છોકરા લાયક જ છું બરોબર. હું કેવો મોટો માણસ નથી, હું મજૂરી કરું છું બરોબર. તમારી ઉંમર કેવડી છે? મારી 30 વર્ષ ઉંમર છે બરોબર. સાંભળી લ્યો ભાઈ લાલાભાઈ, તમે મારું એમ કહેવાનું છે કે તમે લગરા બાપા હારે વાત કરાવો ને. હા પણ હમણાં જો બાથરૂમ માં ગયો તો તમારો ફોન આવ્યો ને બરોબર, તરત બહાર આવ્યો બરોબર. આયા જોયો એમને બેઠો છું બરોબર. સાંભળો સાંભળો, હવે અત્યારે લગરા બાપા ક્યાં છે? હા એમને અહીંયા બેઠા છે તમારા. પૂરું થઈ જાય એટલે આપણે ખાલી ચોખવટ, એટલે ઓલું તમે ફોન તમે ઉપાડો ઓલું કરો એની કરતા આપણે ચોખવટ થઈ જાય, વાત પતી જાય. ના આપણે કોઈ જાતનો જો આપણે હું તમને શું કહું છું, મારા પપ્પા છે ને ભુવા તો છે જ તે બરોબર.
અને એમને કોઈ દી કોઈનો રૂપિયો ખાધો નથી, બરોબર? હું તમને તમે યાર વાત હું એમ કહું છું, ખાલી આપણે લગરાભાઈ અરે વાત કરાવી દો એટલે પૂરું થઈ જાય, એટલું બધું ઓલું નથી કરવાની જરૂર એમ કહું. એને રેકોર્ડિંગ ને પુરાવા મોકલા છે એટલે તમારી યાર સ્પષ્ટપણે કરું, નકર તો હમણાં ચડાવી દે ફોટો મારીને, મને કઈ વાંધો નથી. ના કાંઈ વાંધો નહીં. ચોખવટ કરવાનું કારણ એટલું છે કે સાચું ખોટું એમ. હા આપણે આપો એને. હા બોલો. હાલો. હા આપો. હા હલો. હા બોલો. તમે કેમ બાપા ફોન કઈ ઉપાડતા નથી? બાયુ ફોન દઈ ગયો, હું આવું એટલે બાપુ બહાર ગયો તો, મારા કામ હતો ને બાઈઓ ને, એટલે આવ્યો અત્યારે. બોલો. 8 વાગ્યામાં બહાર આવી જાવ? હા 8 વાગ્યામાં બહાર આવી જાવ? હા એક કામ જ આવવાનું હતું, તે બહાર નો આવ્યો તો પાછો આવ્યો. બોલો. ઠીક. કાંઈ વાંધો. હવે તમારે નિગાળાના તમારે કઈ કાકો દીકરો બે વાતો કરો છો ને એમાં એકા બીજા ગાયરું કાઢો છો, પછી તમે વાણું વાળવાના કોઈ બારોટ છે તમારા ત્યાંના સિયા ગામના, સિયાનગરના. હા હવે એનું રેકોર્ડિંગ છે, પછી તમારું રેકોર્ડિંગ છે, પછી તમે કહો છો કે હું હમણાં હાજર છું, તું આવી જાતો, આપણે માતાજીને પૂછી લઈ. અને દેવ જો કાંઈક નડતર હોય, હવે એમાં તમે 3 વાણા વાળ્યા ને એના તમારા ઓડિયા છે બધા તમે વાતો કરો છો, એ 15,000 રૂપિયાના વાણા વાળ્યા છે ને એમાં બારોટ ને તમે એમાં એવું બોલો છો કે ભાઈ આ વાણું વાળું મારી કીધે નહીં વળે, ઓલો ભાઈ બારોટ છે. એ બારોટ નું નામ શું છે? બાબુભાઈ બારોટ. હા એટલે એના રેકોર્ડિંગ તમારા વોઇસ કોલ બધું મોકલ્યું છે. પછી તમારો દીકરો સંજયભાઈ છે ને એ એવું કહે છે કે ભાઈ હું 2 નંબરના ધંધા કરું છું, કોઈના બાપથી બીતો નથી, તારે જે કરવું એ કરી લીજે. હા એટલે આવા બધા રેકોર્ડિંગ મોકલ્યા છે. પછી તમારો ફોટો મોકલ્યો છે. પછી આમાં તમે જે વાતો કરો છો પછી ઈ ભાઈનો ફોટો મોકલ્યો છે, ઈ બધું આવ્યું છે. ઈ મૂળ મુંબઈમાં રહે છે. પછી મુંબઈમાં તમે ઘણી દાણા જોવા ગયા છો, કેટલીના વાણા વાળ્યા છે, ઈ ફોટા મોકલ્યા છે. મારી વાત સાંભળો પ્રભુ, હું એક ઈમાનદારી માણસ છું. અરે ઈ તો વાત મારી વાત સાંભળો મારા બાપ. તમે ક્યાં રંગોળી બોલો? અરે હું મનસુખભાઈ રાઠોડ બોલું, રામોદ વાળા. હા હાલો. હા એમને છે ને એટલું નોલેજ નથી, બરોબર? આપણે ખાલી ભાઈ મારે આપણે ખાલી નામથી ન ઓળખા, એમને છે ને એમના નંબર સેવ કરતા નથી આવડતું, બરોબર? ઈ વાંધો નથી, આપણે ખાલી એની છે એની ચર્ચા કરવાની, આપણે બીજું કઈ કામ નથી. ખાલી એને તમે આપો એટલે એની આ વાત જે છે એ સાચું ખોટું એટલું ખાલી આપો. વાત તમે કરી લો, અમે કોઈ ના નથી પાડતા, બરોબર? આપો એમ ના આપો. હા ના કાંઈ વાંધો નહીં. હા બોલો. હા એટલે એવું છે. એટલે એમાં તમે એના જે પૈસા લીધા છે પછી તમે એમ કહો છો કે તું ભાવનગર આવ એટલે હું તને આપી દઉં છું. પછી તમારા દીકરા લાલાના લગ્નમાં એને રૂપિયા 10,000 આપ્યા હતા, ઉછીના હોય, એનું રેકોર્ડિંગ છે. પછી તમે કીધું કે તું આવ એટલે હું તને આપી દઉં છું. એટલે આવું બધું છે. તો એના પૈસા એને કઈક દવાખાનું છે. એટલે મારા પ્રભુ મારી વાત સાંભળો, મેં એને એમ કીધું કે તને દીકરા તને પૈસા દેવાના છે, તારું રૂપિયો અમારો તારું નાખવા હાથ ગણવું હોય તો ભલે, ઊંચે ના હોય તો ભલે. અમે ઈમાનદારી વાળા માણસ એવી, નાના ગરીબ છે એવી, દાડી કરીને ખાવી છે, બરાબર? અને અત્યારે સુધી બધું કેતો હોય ને બાપુ ભાઈ, તમે ક્યાં માતાજીને ભુવા છો? મેરડી માના, બરાબર? હું 1 વર્ષનો મારી માં મરી ગયા હતા, મેં કોઈનું ખોટું તલબાર કીડીને ટાંગા જેટલું મેં ખોટું કર્યું નથી. તમને હાજો લાગે ખોટું લાગે, બરાબર? અને હું રામણકામ મોટો થયેલો માણસ છું. હું મુંબઈ ગયો, ગમે ને ગયો, હું ખાલી કોઈનું. અરે બાપા હું એમ કઉ છું એટલું બધું બોલો માં એટલું બધું જરૂર નથી. હું એમ કઉ છું કે તમે આ દાણા જોયા, એ મારા પ્રભુ પૈસા માંગતા છે, બધું કરતા આવી વાત ન કરાય, એને આવું ન કરાય, એ બધું ખોટું બોલે છે, બરાબર? કિશોરભાઈ બધું ખોટું બોલે, એની માં છે પછી બતાવે છે, બરાબર? આવું ન કરાય યાર. પૈસા બધા નહીં માંગતા આવું કરતા છે બધા યાર. તમે હવે મારી વાત સાંભળો. એટલે તમે હા ભાઈ હાથ ગણ કહું તારું કહું છું. હા પણ હાથ ગણ એવું છે ને કે હું હાથ ગણ માજી કહે છે દાણા નથી જોતા એમ કયો, એમ તમે એને શીખવાડે એમ બોલો. તમે એને એમ કહે છે કે તમે દાણા જોવા ના પાડો ને તમે હાથ ગણવાનું કયો, એમ કહે તમે એને. એમ નથી, હાથ ગણાના પૈસા લાલાના લગ્નમાં આપ્યા છે. આ રેકોર્ડિંગમાં છે ને, સાંભળો બાપા, રેકોર્ડિંગમાં તમારા નાખી દઉં હું રેકોર્ડિંગ. તમે એમાં એવું હું રેકોર્ડિંગમાં હું છે એમાં એવું તમે કહો છો કે તું અહીંયા આવજે, પછી તમને કીધું કે આપડા બારોટના પૈસા પાછા દે, એટલે તમે કીધું કે ઈ પાછા ન આવે.
એટલે મારા પ્રભુ મારી વાત સાંભળો, એવું મેં કોઈ વાત કરી દીધી હું કઈ ભગવાન હનુમાનજી કઈ સૌ નહીં. હાલો ઈ વાત કાપી નાખો. હવે મારી વાત બધું મારી વાત સાંભળો. એ મારા પ્રભુ બધું જે તમને રેકોર્ડિંગ કર્યું હોય ને. બોલ પેન લઈ તો છોકરી. હવે તમે એક કામ કરો, હવે તમે મને એક કામ કરો, બાબુ બારોટના નંબર દઈ દો ને એટલે પૂરું થઈ જાય. હાલો હવે મારે ગોતવો પડે યાર. તો તમારા છોકરાને દો એટલે એની વાત કરો. લાલાભાઈ ને આપો. હા, કોક તમારો ભણેલ છોકરો છે ને આપો. હવે તમે એવું હોય ને કિશોરભાઈ ને બોલાવો, એને હાથ તમે ગળામાં તમારા આપ્યા. હા, અત્યારે અમે તમને હમણાં YouTube માં આવશે, એની કરતા તમે એની હારે વાત કરી લ્યો. અરે પણ મેં ક્યાં કોઈ મારે પ્રભુ મારી આમાં મારવાની વાત જ નથી. મારી વાત એ મારા પ્રભુ તમે એને ફોન કરીને કહી દો કે લગરભાઈ તમતા તારા જે હોય ને પૈસા તું રવા દે, તારા પૈસા 25-50 લાખ લગરભાઈ આપી દે, દીકરા થઈને એવું છે ને યુટ્યુબ માં આવી એવું ઓલા વિડીયો કહે છે કિશોર. તમે અમારું કામ છે ને શેરનગર વડવાથી માનતા આવે છે, પગે પાંતાની મેળીને લાગે છે, બરાબર. હું દુશ્મન તો કઈ સૌ નહીં. માતાજીને પગે લાગે, પણ માતાજીના વાણા વાળવાના, તમે કલેજી લેવાની, ઇંગ્લિશ દારૂ મંગાવવાનો, આ કઈ માતાજી જ આવી? તમે વેલડીમાં એ મારા પ્રભુ વાણા કોઈ વાળતું નથી, દારૂ કોઈ તમે બોલો છો સાંભળો છો, તમે એકાબીજા વાત કરો છો ને એમાં કાળું લુગડું, કલેજી, ઇંગ્લિશ દારૂ, આ જે મંગાવો છો ને માંગે છે ઓલો ભાઈ બારોટ, ઈ હોત છે એમ કહું. એટલે બારોટ ના નંબર આપી દો, વાત પતી જાય. બારોટ ના નંબર આપો. હું તો મારી વાત સાંભળો પણ માણસ છો, મારે ગોતવું પડે. ગોતી લ્યો. હા, હું હમણાં ગોતવો. તો તમે આપો, પાછો ફોન ઉપાડશો કે આટા કાટા મારશો? ના ના, આટા કાટા બોલે મેં ક્યાં કોઈનો ફોન કર્યું બાબુ. પાતા નથી, ખોટું કરતા નથી. તમે આખી વાત જો. અને હું તો એ માણસ જાઉં, તમ તારે એવું હોય ને અમે કોઈનું ખોટું કરતા નથી. આમાં ખોટું કરવાની વાત જ નથી, આ દેવગતિની વાત છે, એમાં સાચા ખોટાની ક્યાં વાત જ આવી? હલો, હા એ મનસુખભાઈ, હા, એમનો બાબલો બોલું છું, બરોબર? આપણે મારી વાત સાંભળો તમે. એક મિનિટ હવે હું તમને કહું એટલું બોલો. આપણે તમે એક કામ કરો, હવે ઓલા બારોટના નંબર ખાલી દઈ ગયો એટલે પોતી જાય. મારે છે ને મારી વાત સાંભળો તમે. આપણે કોઈનું પૂરું નથી કરવું, બરોબર? આપણે છે ને જો હું, મારા બાપા, મારી માં, મારા છોકરા, બરોબર, મનસુખ બોલા શું કેવાય આ કિશોરભાઈ ની બધા છે ને, આપણે જે આપણે એનું ગામ રહ્યું ને, ગામ ક્યાં નિંગાળા ને અમે બધે આવી, બરોબર? અત્યારે બસ માં નીકળવી છે, બરોબર? તમ તારે અને અમે પૈસા ખાધા હોય ને, બરોબર, એને સામને બોલાવો એટલે યુટ્યુબ એક બાજુ પડે, બધું એક બાજુ પડી ગયું, બરોબર? એ કાકા જરીક પાછા પડો, તમારામાં રેકોર્ડિંગ નાખી દો એમ કહું છું. બે પૈસાનો વહીવટ કરે છે ને યાર, રેકોર્ડિંગ છે એમ કહું છું. તમે વાતું કેમ એમ કરો? મારી વાત સાંભળો, મારા દાદા એને હાથ ગણ આપ્યા હતા ને, મારા હાથ ગણ આપ્યા એ અલગ છે, વાણું વાળવાના અલગ છે, કલેજી મગાવી એ રેકોર્ડિંગ છે. સાંભળો, તમે મને એલા કેવડન માર્ગે ચડાવો એમ કહું છું. તમે પેલા કોની યાર વાત કરો છો તમને ખબર હોય છે? અમે પ્રૂફ વગેરે કોઈની યાર ફોન જ ન કરી. હા, પણ મને બધી ખબર છે. તમે એમને પણ હું તમને કહું છું તોય તમે પેલા મને દબાવવાની કોશિશ કરો. એલા કહું છું મારી પાસે રેકોર્ડિંગ છે, મારી પાસે વિડીયા છે, બધું છે એમ કહું છું. એટલે હું તમને સમજાવું છું કે મને ખાલી બારોટનો નંબર દઈ દો એટલે વાત પતી જાય. હા, તમને હમણાં વારો નંબર હાલો WhatsApp. હા, એટલે હું છે કે ઓલું તમારી માથે આવશે, ઓલું બારોટે વાહણા વાળ્યા ની બારોટે વાળ્યા છે. ના કાંઈ વાંધો નહીં. એટલે ઓલું વાહણા તમે વાળ્યા એવું આવી જા. એની કરતા બારોટના નંબર આવે તો બારોટ વાત કરી લઈ. દાડી કરી વાહણા વાળવા, બરોબર? હું આમાં ભાઈ જો સાંભળી લો ભાઈ, હું તમે કહો સાંભળી લો. એક મિનિટ લાલભાઈ, તમે કહો તો તમે મને વોટ્સઅપમાં હાઈ કરો એટલે હું તમારા રેકોર્ડિંગ નાખી દઉં. અમારી વાત પુરાવા સિવાયની વાત નહીં કરવાની, કેમ કે અમારી પાસે ઉઘડ વાતો નથી. મને ખબર છે બાપા, હું તમને બધા હું તમારા ઘણીના વિડીયો જોતો. એટલે તમે એમાં શું છે કે ઈ કોની યારે તમે વાત કરી શકો કે જે કઈ પુરાવો ન હોય, જેની અંદર તમારા પપ્પાનો અવાજ ન હોય, તમારા પપ્પાએ વાત ન કરેલી હોય, કોઈ એક વાત છે, ઈ બે વાત કરે છે. ભાઈ આવડા ભાઈ કિશોરભાઈ વાત કરે છે ને તમારા પાપા હામાં વાત, પછી એકાબીજા ભૂંડા હોય બોલે, એકાબીજા ગાયલું હોય બોલે. મને ખ્યાલ હોય. હા, એટલે એમાં અમે જે વાત કરી એની અંદર તમે એટલું બધું તાણ કરો તો ખોટું પડે. એટલે એ વાત તો ભૂલી જાઓ. હવે તમે મને ખાલી ભાઈ ઓલા બારોટના જાણ કર્યા વગેરેના નંબર દઈ દો એટલે એને વાળનું વાળ્યું ત્યાંથી એનું પૂરું થઈ જાય તો તમે આમાંથી છટકી જાઓ. નકરામાં તમે શીખો, કેમ કે રેકોર્ડિંગ બધા તમારામાં એટલા એટલે મને ખાલી બારોટના નંબર દઈ દો. ના કાંઈ વાત, તમને WhatsApp કરી દો. ના, જોઈ લો થોડું, બરોબર? તમને એમાં એવું છે ભાઈ, જો અમારે અત્યારે ચડાવી દેવાનું સાંકળી, એટલે તમે એને નંબર દો, નકર ના હોય તો આવી જા. એટલે હું તમને પેલા કહું છું કે નાવા ધોવાનું બંધ રાખો. પેલા આના મોબાઈલ બારોટના નંબર દઈ દો. તમારો બચાવ એનો તમારો કરવો હોય તો, બાકી હું તો તમારું રેકોર્ડિંગ હમણાં પટ દઈને મૂકી દઈ, મને વાંધો ભાઈ. હું તમને કહું છું તમારો બચાવ કરવો હોય કે સાચું ખોટું ના દેવગતિમાં ખોટી વાત હોય તો તમે બારોટના નંબર અત્યારે ઇમરજન્સી આપી દો. ના કાંઈ વાંધો નહીં. હાલો, અને યાદ હોય તો મોટેથી બોલી જાઓ.
ના ના યાદ તો ન જ હોય ને બાપા. હું તો આપણે થોડાક ઓલા ભણેલા ગણેલા માણસ યાદ હોય બધા નંબર. કાંઈ વાંધો નહીં. હાલો મને 2 મિનિટ આમાં દેશે બરોબર. આપણે ખોટું ક્યાં કરવું છે? એ 2 મિનિટમાં એનો મોબાઈલ નંબર મારો તમારો મોબાઈલ મારા હાથમાં છે, ઘડીકમાં મને મોકલો 2 મિનિટ. હાલો કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હાલો હાલો હા, બારૂકના નંબર મળ્યા ભાઈ? હા, એમનો નંબર ચાલુ નથી, ઈવડો ઈ બંધ આવે છે. પહેલા સેવ કરેલો છે ને ઈ. હું કોકને ભાઈ નંબર લઈને તમને ગોતી આપું. હો આપું તમને એમાં પાકું. એમાં આપણે કાંઈ ખોટા માણસ છીએ ને બરોબર. તમ તારે એનો નંબર બંધ આવે છે. હો જો કેટલી વાર વાંચ્યો, નકર અમે આ ચડાવી દઈએ, કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ નથી. એટલે તમને એટલે કહી શીખ, જો મળતો હોય તો દ્યો, નહીં તો તમારા જે રેકોર્ડિંગ મોકલ્યા છે ઈ તમારા પપ્પાનો ફોટો અને આ ભાઈ જે ભાઈ કોણ છે આવડા ભાઈ કિશોરભાઈ, એમના ફોટા આને અમે યુટ્યુબમાં ચડાવી દઈએ. કેમ કે હવે તમારી પાસે એટલો બધો ટાઈમ નથી, હવે તમારી પાસે ફોન નંબર નથી, તો કેમ કરવાનું? પણ બાપા એનો નંબર બંધ આવે છે બરોબર. તો મારે તમને કેમ દેવો બોલો નંબર એનો? મારે તો દેવા મારા કાંઈ વાંધો છે નહીં. ખોટું ક્યાં તમને હું કેવું છું? તમને હું એમ કહું બરોબર. છું, હા બોલો. બીજા કોઈ ત્યાં ઈ ગામમાં રહેતા હોય, આ મૂળ તો સિયા ગામનો જ છે ને, સિયાનગર. હા પણ દાદા એવા બાજુમાં રહેતા હોય બરોબર, એવા કોઈને અત્યારે આપણે સવારે ફોને ન કરાય ને બરોબર. આપણે ખોટું કોઈને તકલીફ ન દેવી જોઈએ. બોલો. ઈ ભાઈ છે એનો નંબર બંધ આવે છે, ભાઈ એવો એન્ટ્રી ફોન નથી. મતલબ બરોબર. તમે વેઠવા માંગો છો, તમારે એમ દેવી નથી? ના ના, આપણે કાંઈ કોઈને તકલીફ નથી વેઠવી બરોબર. શું કહેવાય, કિશોરભાઈ નથી વેઠવી, અમારે નથી વેઠવી બરોબર. અને આપણે કોઈ ખોટું કર્યું નથી બરોબર. હું તમને નંબર, હું તમને છે ને ગમે, મારી વાત સાંભળો મનસુખભાઈ, હું તમને એનો છે ને ગમે નથી નંબર એના છોકરા બોકરા કોકનો લઈને તમને કોન્ટેક્ટ કરાવી દો તમે બરોબર. અમારી પાસે 10-15 મિનિટનો ટાઈમ છે, તમારી પાસે 10-15 મિનિટમાં આવતું હોય તો કરો, નહીંતર વાત પતી ગઈ છે. ના ના કાંઈ વાંધો નહીં. હલો હલો હલો. હા, જય માતાજી કાકા. જય માતાજી. કોણ? હા કોણ? કિશોર બાપુ બોલું છું, મુંબઈ. કિશોરભાઈ? હા બોલો 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 બોલો. સવારે ફોન કર્યો, પાછો સાંજે ફોન કર્યો. અત્યારે ચાલતો હતો, પછી 3 વાગે સુઈ ગયો, પછી 4:30 ચડ્યો, તડકો હતો, અને પછી ચાર્જિંગ થતું હતું, ફોન કર્યો, પછી કેબિન બીજો ગયો પાછો. હા બોલો બોલો, ફરમાવો. કાકા આપણા જે વિષયને જોયો તો, હા બરોબર, તો આ બધું આવું થવા આવ્યું. મારું ઓપરેશન આવી ગયું. હવે મારા 26 તારીખે ઓપરેશન. ક્યાંનો? હા, હરણિયાનું. 25 એડમિટ થવાનું. તબિયત વધી ગઈ છે, કામ ધંધાનું બધું ઠપ છે. અમારે રાધિકાના 7 મહિને છોકરો પેટીમાં રાખ્યો તો 17-18-20 પણ ભાઈ. હા, તારે કઈ હુમલો આવી ગયો, આવો તો સંકટમાં બધું જીવન આવ્યા જ કરે ભાઈ. બીજું કેમ પૂરું તો હવે બધું કરાય ભાઈ. પણ આપણે કાંઈક ભૂલમાં હોવી તો આવે ને. હું તે ભૂલ કરી છે, ભૂલમાં ભૂલ કરી ના. પણ હવે તમે ભૂવા છો તો એ હવે તમને ખબર હોય, મને તો કાંઈ ખબર નહીં. મને એવું ભગવાન માતા મારી એવું મને ખબર હોય. સમજ્યા? કારણ કે સૌથી પહેલા તો હું તમારી આગળ જ આવ્યો હતો, તો તમે કીધું કે ભાઈ નવું ઘરું છે. સમજ્યા? અને ઓલા બાબુ કાકાને લઈને 3 વખત આપણે સિયાનગરમાં જ વળાવ્યું, તો એ મારા કાકા 15-16 હજાર મારા ઈ ગયા. સમજ્યા? એટલે 45-50 હજારની મને એ વખતે અડી ગઈ. સમજ્યા? અને એની પછી એ બાબુ કાકાના વાળ્યા પછી કાંઈ આરામ ન આવ્યો. સમજ્યા? પછી મારા લગર કાકા મારા પછી અહીંયા જવું પડ્યું ઓલા અફુરા આગળ. સમજ્યા? તો મારા આ બધું ફરતું જ ફરી રહ્યો છું હું કાકા. મારો કાંઈ ઉકેલ આવી નથી રહ્યો. હું આવ્યો તો જે પોલમાં એ આપણે વાત કરી, બીજી ક્યાં તને નડન પડી એવું ભાઈ નડતું તો આપણે કાંઈક કરશું, પછી સારું થઈ જાય પછી. બરાબર? સમજ્યા? આપણે આડો હાથ રખાયો તો જે નક્તર વાંચવું હોય પછી આપણે જોઈશું હું નક્તર છે, કોણ ક્યાં ભૂલ કરી છે એ આપણે કીધું હતું. બરાબર? પણ તમે હમણાં હું આવ્યો ત્યારે તમે ઓહાપો કરી રહ્યા હતા. સમજ્યા? તો વર્ષોથી બહુ જૂનો ઓહાપો તો મારો છે. મારો ન્યાય પડ્યો છે સિયાનગરમાં માતાજી આગળ. તમારી તું ન્યાય દેજે. સમજ્યા? અમુક વસ્તુનો. સમજ્યા? ઘર બાબતમાં ને એ બધું. સમજ્યા? તો એ તો ઠીક છે, એ તો મારી માતાજીની વાત છે. સમજ્યા? પણ આ કાકા બાબુ કાકાથી લઈને હું આજે નહીં તો લાખ રૂપિયા સુધીમાં હોઈ ગયો. સમજ્યા? પણ બાબુ હા પણ એને ક્યાં તારીખે 15 ને 16 ને 20 લીધા તારી આગળ પેલા મને.
કાકા નવેશના 11,000 12,000 લીધા છે 3 વખત. બધા કોઈ બી નો લીધા ભલામણ. અરે કાકા તમે જ માથે હતા અને ઓલું વાળવાનો બધો સામાન મીઠાઈ 3 મીટરના કપડા સમજ્યા એ બધા લીધેલા છે. કન્યા એ મહાણમાં જવા હતું એ કપડા જોવી મીઠાઈઓ ને ફાર ફૂલ ને બધું. મને બહુ યાદ નથી ભાઈ હું કર્યું. કાકા તમારી આગળ તો દુનિયાના કેસ છે એટલે મારું યાદ ન રહે. હવે મારે શું કરવું કાકા? બધાને તો બધા મારે કેટલું મગજમાં બધા મારી કને આવો બરાબર. 1 મહિનાથી બધા ટીંગારે દાણા ધોવાના છે, તાવો કરવાનો છે, અમારા ઘરવાળાને પગે પગે લાગવાનું. 1 મહિને બધા હવા મહિના બધા ટીંગાર્યા બિચારા. તમે દાદા કાકા ક્યારે આવો છો? અમારા આમ છે ને અમારા આમ છે ને તેમ. પછી હવા મહિના પછી આવું હું 4-5 તારીખે કીધું શિયાનગર આવું ત્યારે બધા આવજો. જે માથે રસ્તો કાઢા પણ કાઢશું બે મેં કીધું બીજું શું કરવું. હું આવ્યો નથી તેથી ગયો જ નથી. 4-5 તારીખે તમે શિયાનગર આવશે? હા આવતા મહિનાની. હા આવતા મહિને. અચ્છા શું કે તો 18 તારીખે આવો ને 20 તારીખે આવો ને 11 તારીખે આવો. હા પણ કાકા મને એ પ્રમાણે ખિસ્સામાં પૈસા હોવા જોઈએ ને સમજ્યા. એટલે બહુ કરી તમે એટલા બધા ભૂકડ થઈ ગયા એટલે. હા તો કાકા ગાડી ભાડા કાઢવા હારે કાંઈ વાપરવા કરવા 500-1000 રૂપિયા જોઈએ સમજ્યા. પણ ત્યાંથી ઘરે ટિફિન કરી લે અહીંથી એમ ટિફિન કરી દઉં ગાડીમાં ખાઈ લેવાનું ત્યાં બીજું આવવા જવાનું ભાડું થાય 500-1000 રૂપિયા થાય બીજું શું થાય ને. 500 ને અત્યારે ગાડીઓના ભાડા વધી ગયા કાકા. 575 રૂપિયા ભાવનગર ઊંધી થાય. 575 રૂપિયા તો ભાવનગર ઊંધી ના થાય પણ એ બાંદ્રા ટર્મિનસ સુધી પોગવા હાટું તેને પાછા બીજા 100 રૂપિયા જોઈએ. તારે મારા ઘરેથી બાંદ્રા ટર્મિનસ પોગાય અને પાછા એ ભાવનગર ટર્મિનસ થી તમારા ઘરે આવવા હાટું તેને પાછા 100 રૂપિયા જોઈએ સમજ્યા. મળે ને ભાઈ મારી વાત અમારે 5 તારીખે 6 તારીખ 8 તારીખે તું આવ ભાઈ ગમે કઈ ભૂલમાંથી હું ગુનો કર્યો મેળવી ચાવવાનો દાદાનો બરાબર મળી આમાં શંકરપુર મારે કોની આગળ રાવું મારતો તું ટાચતો તું કાકો દીકરો હામણ તો વધારે મજા આવે. આપણે જે દાણા લીધા એક દાણો તેથી ફગ્યો છે. ના પણ હું શું કઉ છું કાકા મને આ વિષયમાંથી છૂટો કરો. જે ખાવાનું હશે એ મારું થશે સમજ્યા. હું હવે કંટાળી ગયો થાકી ગયો કાકા કારણ કે લાંબુ થતું જાય છે પણ કાંઈ આરામ આવતો નથી અને વધારે હું ઘૂસી રહ્યો છું. તો વાર તમે છોકરો છો અમારે તારું ભગવતી સારું એવું કરે ટાઈમ મળતો 5 તારીખે 6 તારીખે ભગવતી તો સારું કરવા જ બેઠી છે સમજ્યા. એ તો માં છે સમજ્યા. એ તો સારું કરવા જ બેઠી છે બરાબર ભાઈ. જે રસ્તો આપણે એકડે હાલશું ક્યાં ભૂલ થઈ ક્યાં સુખ થઈ ક્યાં ગુનો કર્યો ક્યાં પાપ બાંધ્યો ક્યાં પાવલો કર્યો એ ભાઈ કોનું દુઃખ લગાડ્યું કોનું ખોટું લાગ્યું બરાબર આપણે દેવીને પૂછ્યું કાકો દીકરો લ્યો. હું કઉ છું આ જે કારણ ને બધું વાળ્યું કર્યું તું સમજ્યા તો એનું તો હવે કાંઈ હવે નામ આવતું જ નથી એટલે એ કારણ તો વળી ગયો છે ને. એ બધું એ કોઈ વાત જ ન આવે કઈ ભૂલમાં છે એવી કોઈ સુખમાં છે એવી કોઈ ઓપો લાગે છે કોઈ દુઃખ લાગ્યું. કારણ કે આ દર વખતે પેલા એ કારણ નું આવતું હતું એમાં હું 50,000 માં હોઈ ગયો. હવે બધી બીજી વાતો આવવા માંડી તો આમાં હવે પાછું હું માનવું. હા પણ દેવીને ખાલી તાવો કરવાનો બરાબર. આપડે નાળિયેર કરો કા 5 અગરબત્તી આપણે બીજું કઈ આવે. તમે તાવો કરવાનું કીધું તું તો મેં તાવો કર્યો પેલાનો સમજ્યા. આપણે એ જ કરવાનું બીજું કઈ હું કઈ 1,500 2,000 હું ન કરું ભાઈ. અને આપડે ઘરમાં કરે તો માલા કાટલે બેઠો તો દીએ ના કઈ આપણો કોઈ રૂપિયો અત્યારે સુધી ખાતો નથી અને ખાતા નથી ભાઈ. પણ હું કઉ છું કે હવે ઓલા બાબુ કાકા થી તો કઈ થયું નથી તો એ કઈ પૈસા પાછા આપીએ કઈ કોઈ પાછા નો આપે પાછા કોઈ આપે કોઈ પાછા નો. અને તો ભાઈ કામ કરેલા પૈસા આખા મલક ના કરે છે લે છે વાતે વળી ગઈ હોય કોઈ સવાલ ને કેવું જે હોય હવે તું ત્યાં તને તકલીફ એ આપણું કાકા દીકરાને ગોતવું પડે. ના કાકા મને આપડે એકડે આગથી એકડે બાબુ કાકા આગળ મોકલાવા વાળા તમે જ ને. તમે જ તો કીધું તું કે હું વાળીને એકીશ તો એની હાટું થઈને એ વાળવા વાળો જો તો બાબુ કાકો વાળો છે તો બાબુ કાકાએ તો એના દેવીના નવેશ ને એ કાકા 11,000 નિમ્યા હતા
પ્લસ ઓલા જે બાકીના ઓલા કલેજી ને દારૂની બાટલી ને મીઠાઈ ને એ બધા નવેજ ને કપડા ને એ પાછા બીજા અલગ એના સમજ્યા. જો મારી વાત સાંભળ, આવો તો અનિલ કેટલું કરી નાખ્યું, કોઈ ચર્ચા ન કરાય ભાઈ ગયું હોય કે ગઈ સાઈડ અનિલ નું અમે જોવું તો નથી કામ કર્યું, આવતા અમે મુંબઈ આવીને કર્યું છે, નિંગાળા કર્યું છે, ગઈ સાઈડ વાસવાજ નહીં વહી ગઈ એ હવે આપણે નર્સર કે અહીંયા આપણે કાકો ગોઠવી તો 5 તારીખે 7 તારીખે 8 તારીખે હું જાય નહીં, બરાબર રોકાય તમ તારી ના બોલ ના પણ હું કહું છું કાકા, તારો ગુનો કર્યો ના મને સાવન ની ભૂલમાં સૌ ના પણ આ વિષય લીધા પછી હું વધારે તકલીફમાં આવી ગયો છું. કામ ધંધો નથી, લેણું માથે થતું જાય છે સમજ્યા. બરાબર તો વિષય લીધા પછી આપણે એક દાણો ખોજો નથી, પરફેક્ટ બધા દાણા આવ્યા છે. બધી વાત સાચી કાકા. મને કાકા છૂટો કરી દો, કઈ રીતે છૂટું થવું આવું મારા આ વિષયમાંથી? કાંઈ ને છૂટો છો તું, છૂટો છો તમ તારે, આપણે ક્યાં કોઈને બંધન કર્યું છે? પણ કાંઈ માતાજીનો કાંઈ નવેશ કઈ એની ઉપર થઈ ગયું ને કાકા. હા પણ છૂટો જ તો, તું છૂટો ને હું છૂટો, માતાજી છૂટો, માતાજી કઈ જોતું નથી, ખાવા સમજી લીધી ભાઈ, તું આજથી છૂટો બરાબર તમ તારે. પણ આપણે પાર્ટ જોઈને નક્કી કર્યું હતું તો અને પાછા એ પ્રમાણે કિલો ના આપણે તાવો એ કર્યો છે. હા પણ તને સારું એ પ્રમાણે તને આપણે પરફેક્ટ દાણા લીધા, 32 33 લીધા, મોડો પકડ્યો બરાબર. હવે એમાં કોઈ સારું નથી, આપણે માતાજી છૂટા તું છૂટો, લ્યો આજથી છૂટો તું તમ તારે, બરાબર ને? એટલે તમે બોલી રહ્યા છો એટલે હું એમ છૂટો ને, એટલે પછી માતાજી વચમાં નહીં આવે ને. હા પણ મારી વાત સાંભળે, આપણે જે દાણા લીધા કીધું તું પછી તને સારું થાય ને શેર નક્કી આપવાનું, તને ફેર ન પડ્યું હોય હા તો છૂટો જ છે ને. પછી માતાજી કે દાદા કોઈ સારું ન કરે તો આપણે ના ના, એટલે મારે કઈ નારિયેળ કઈ ચડાવીને કઈ માતાજી આગળ એ પ્રમાણે છૂટવાનું? ના ના એવું કઈ નાળી બાળી જોતું નથી ભાઈ તમ તારે ભાઈ. એવું છે તમ તારે હું તમને ક્યાં દેવું છે? મારા માતાજીને દેવાનું છે ને. હા પણ હું એવું થાય ને, હું 5-6 તારીખે હું તમને નાળી વધીને એક તારીખ તરફ બરાબર. ઠીક છે કાકા. તું છૂટો બરાબર ભાઈ. હા કાકા, જય માતાજી. જય માતાજી. હેલો. હા કિશોરભાઈ. હા હા બોલો બોલો સાહેબ. હવે ઈ ઓલા ભાઈ જે લખરાભાઈ ના ઘરના છે ને એમની હારે બધે વાત થઈ, લખરાભાઈ હારે વાત થઈ. હા 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 એ કે અમે તો લગ્નમાં દીધા હતા ને અમે તો ઈ ક્યાં હતા ને ઉસીના પૈસા દીધા છે ને અમે ક્યાં દાણા જોવાનું કામ કરી છીએ ને એવા બધા આલાબાલા માર્યા. હા હા એટલે ઈ અત્યારે માની ગયા બધું. હા હા તમારા ઓલા જે રેકોર્ડિંગ છે પણ એમાં 2 રેકોર્ડિંગ છે ને એમાં ગાયરું બોલે છે એટલે ઈ નહીં મૂકી શક્યો. હા હા જે તમે સામે એકાબીજા ગાડું બોલો છો ને. નહીં હું નથી બોલી રહ્યો, એટલે એમને બોલેલી છે એ એમને હું યાદ દેવડાવી રહ્યો હતો. હા પણ ઈ એટલે શું છે કે એમાં અમારે જે બૈરાવું છે ને ઈ આમાં ફોલોવર હોય છે એટલે ઈ યુટ્યુબ ની અંદર માણસોને દુઃખ થાય કેમ કે જાહેરમાં સાંભળતા હોય. હા ગાળ આવે એટલે તરત જ ઈવડે લોકો નારાજ થાય. હા સમજી ગયા? હા હા એટલે કા અમારે આગળ ઓડિયો મૂકવો પડે ભાઈ આની અંદર અભદ્ર વાણી બોલે છે એટલે પરિવાર સાથે ન સાંભળવું એમ. હા એટલે ઈ છે ને હવે એને ખબર પડી ગઈ એટલે ઈ ભરોસા પર છું. સાંભળો સમજ્યા? હા એટલે ઈ છે ને એને ખબર પડી ગઈ છે હા કે આ બધું છે ને મારી પાસે આવ્યું છે એમ. હા એટલે એનો છોકરો કે અમે કોઈનું ખોટું કર્યું નથી ને અમે ખોટું કરતા નથી ને એ અમે આમ કર્યું નથી ને પછી ઓલા ભાઈ જે લઘરાભાઈ વાત કરાવી સવારમાં 6 વાગ્યામાં ખોટું બોલે કે 6 વાગ્યામાં કામે વી ગયા. સવારમાં કોણ કામે ગયું 7 વાગ્યામાં? હા મેં સવારે 7 વાગે ફોન કર્યો હતો. 7 વાગે? હા તો 7 વાગે કે કામે વી ગયા. 7 વાગ્યામાં કોઈ કામે જઈ? ના રે ના. હા પછી મેં કીધું તમારું યુટ્યુબ માં આવવાનું છે ને ઈ હું મનસુખભાઈ બોલું છું તો કે તો ઉભા રહ્યો મારા છોકરાને દઉં. ઓલો બાપો નીચે. હા આ લઘરાભાઈ ભુવા છે ને ઈ નીચે હતા. હા અને 2 માળના મકાન છે લગભગ. હા હા એટલે પછી કે ઉભા રહ્યો નીચે જાઓ. પછી એનો છોકરો અમિત કરીને કોક છે. હા એ જ મોટો જેનું નામ લાલો છે ને એ. હા પછી એની હારે વાત થઈ. પછી લઘરાભાઈ હારે વાત થઈ. હા 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 એટલે મેં એને કીધું મેં ખોટું બોલો માં તમારા બધા રેકોર્ડિંગ છે અને તમે કલેજી મંગાવી હતી ને તમારા ઓલા ભુવાનું પણ ઓલા બારોટના નંબર આપતા નથી. અચ્છા. હા ઈ બારોટના નંબર કે બંધ આવે છે કેમ કે જો ઈ બારોટના નંબર આપે
તો ખબર પડી જાય, કેમ કે ઈ તો આ બે હારે બે રહીને સંયુક્ત કામ કરતા હોય તો તરત જ એમ કે ને અડધા પૈસા તો એને રાખ્યા હતા. હા તો ઈ કાંક તો એ લોકોનું સેટિંગ હોય ને. હા એટલે ઈ અત્યારે ઈ બારોટ જે હું નામ કીધું બારોટ નું? બાબુભાઈ. એ બાબુભાઈ બારોટ છે ને એના નંબર આપ્યા નહીં. હા ઈ કે ફોન બંધ આવે. મેં કીધું બંધ નંબર આપો ને, બંધ આવતા હોય તો. હા એટલે હવે આમાં ક્યાંય ભૂવા ભરાણીમાં પડતા નહીં. તમને પૈસા આપી દેવાનું કહે છે, બરોબર? હા હવે તમારી રીતે ફોન આવે ને સમાધાન થાય મને રિંગ કરજો. ને એ ભાઈનો ફોન આવ્યો તો પણ સવારના કોનો? 10 સાડા 10 વાગે સંજયનો. હા હું એનો ફોન આવ્યો તો પણ મેં ઉપાડ્યો નહીં. અત્યારે હજુ જ્યાં સુધી મનસુખભાઈનો ફોન ન આવે ત્યાં સુધી મારે નથી કરવો.